વાગર્થ વિવસંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનાન્મુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતે. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. કે લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી મારી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. અહીંયા લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં આપણે ઉપસ્થિત છીએ ત્યારે સૌ બ્રહ્મનિષ્ઠ સંતોને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. આપણને સૌને રવિ સભામાં જે કથાનો આસ્વાદ કરાવી રહ્યા છે એવા પરમ પૂજનીય વિદ્વત્વર્ય સંત શ્રી સંત વલ્લભ સ્વામીના ચરણોમાં પણ હું પ્રણામ કરું છું. એમની પાસેથી કથા સાંભળવી એક લાહો છે, કારણ કે એમની પાસે સંતનું સંતપણું તો છે જ, એમની પાસે નિષ્કુળાનંદ સ્વામીનો ત્યાગ છે, એમની પાસે આધારાનંદ સ્વામી જેવી કલાદૃષ્ટિ છે, એમની પાસે દેવાનંદ સ્વામી જેવું ઊંડું જ્ઞાન છે અને મુક્તાનંદ સ્વામી જેવું મહાપણું પણ છે. આ સમગ્ર સમન્વય જો કોઈનામાં હોય તો એ સંત વલ્લભ સ્વામીમાં છે. તો આમ તો જ્યારે એમને સાંભળવા જ માટે જ હું આજે આવેલો, પણ મને બોલવાનું કહ્યું એટલે સ્વામી ભક્તોને તો એવું લાગે કે પાન ચાવતો હોય વચ્ચે કાંકરી આવે એવું લાગે, એટલે હું મારી વાત ટૂંકમાં જ કહેવા માગું છું. અહીંયા ઉપસ્થિત એવા અમારા સન્માનીય કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ સાહેબ, સાથે જ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી રાજુભાઈ પટેલ સાહેબ, શ્રી કનુભાઈ, આ સમગ્ર ઉપક્રમમાં અત્યારના આજના ઉત્સવ મૂર્તિ આપણે કોઈને કહેવા હોય તો કપિલને કહેવા પડે. કપિલ મારા મિત્ર છે, એટલા માટે આપણે ખૂબ ખૂબ તાળીઓથી એને વધાવીએ. એ ખૂબ ઉત્તમ કામ એણે કર્યું છે. મારે પહેલાં આ સભા વિશે વાત કરવી છે, પછી હું અતુલ્ય વારસો વિશે પણ થોડી વાત કરીશ. અહીંયા અતુલ્ય વારસોની આખી ટીમ ઉપસ્થિત છે. મારે એમને કહેવું છે કે આ સભા કંઈક નોખી છે, સામાન્ય સભાઓ જેવી સભા નથી આ. હું તો ઘણી બધી વખત અહીં આવવાનું અમારા શૈલેષભાઈને કારણે મને સદભાગ્ય મળ્યું છે. લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદ જ એને કહી શકાય કે અનાયાસે નક્કી થાય. આજે પણ એવું થયું, ગઈકાલે અનાયાસે નક્કી થયું ને આજે આવવાનું સદભાગ્ય મળ્યું. તો અલગ અલગ આયામો દ્વારા અહીંયા શાસ્ત્ર ચર્ચા પણ થાય છે, અહીંયા સેવાની વાત પણ થાય છે, અહીંયા આરોગ્યની વાત પણ થાય છે, અહીંયા સંસ્કારની વાત પણ થાય છે, કેટલી વાત થાય છે. એના કારણે ભૂપેન્દ્રભાઈ આ સભાનું સ્તર જે છે એ ખૂબ વધ્યું છે. આપણે દિવસે દિવસે જોઈએ, આજે આપણે 91મી સભા જોઈએ છે, કેટલા આયામો, 94મી, તો 94મી રવિ સભામાં કેટલા બધા આયામો. એ સામાન્ય માણસને ચપ્પલ પહેરાવાની વાત હોય કે વૃક્ષારોપણની વાત હોય, એ સાહેબ મંદિરમાંથી આ વાત થાય એટલે મને સ્નેહી પરમારની બહુ સારી પંક્તિઓ યાદ આવે છે. સ્નેહી પરમારે આપણને પ્રશ્ન કર્યો સ્વામી, એણે એવું કહ્યું કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. કોઈનું આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, ને અદબથી પછી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. સૂર્ય ખૂબ તપતો હોય, સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં, સૂર્ય એનો તપતો હોય મધ્યમાં ને એ છતાં કોઈના ચરણોમાં જે ઝૂક્યું હોય તે બેસે અહીં. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. કીડિયારું એમ પૂર્યું હોય એ બેસે અહીં. અને એટલો લાયક ખરો હું કે હું આ સભામાં બેસી શકું, એટલો લાયક ખરો હું કે હું આ સભામાં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય એ બેસે અહીં. આ સભાપાત્રતાની વાત, કવિએ જે પ્રશ્નો પૂછ્યા એનો જવાબ મને આ સભા લાગે છે સ્વામી, કે આ બધા જ લોકો એવા છે, સંવેદનથી ભરપૂર લોકો છે, અલગ અલગ ક્ષેત્રના છે, પણ એમને પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ નિસ્બત છે, કર્તવ્ય નિષ્ઠા છે અને શ્રદ્ધા પણ છે. અને મંદિર આવું અદ્ભુત કામ આ બધા લોકોને જોડીને કરી રહ્યું છે,
તેનો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. આજે અતુલ્ય વારસોએ જે આપણને કરીને બતાવ્યું છે, અહીંયા મંદિરનો ઇતિહાસ તો આપણી ચોપડીઓમાં છે. આ ઇતિહાસનું મેગેઝિન નથી, ઇતિહાસ તો છે જ, પણ સાથે સાથે એક કલા દૃષ્ટિ છે. જેમ સુરેન્દ્ર કાકા તો કલાના માણસ છે, હેરિટેજના સંવર્ધનનું ખૂબ ઉત્તમ કામ એ કરી રહ્યા છે. ત્યારે હેરિટેજ આટલા 200 વર્ષ જૂનું અનન્ય પ્રકારનું હેરિટેજ એટલું જ નહીં, આ મેગેઝિનની વિશેષતા એ છે કે 2 પ્રકારના હેરિટેજની આમાં વાત છે, ટેન્જિબલ અને ઇનટેન્જિબલ હેરિટેજ, મૂર્ત અને અમૂર્ત. આપણને જે મંદિરનું શિખર દેખાય છે, જે કાષ્ટકામ દેખાય છે, જે અક્ષર ભુવન દેખાય છે, આ બધું મૂર્ત છે, આપણે જોઈ શકીએ છીએ. કોઈ પણ ફોરેનનો વ્યક્તિ અહીં આવે એટલે પ્રભાવિત થયા વગર રહે નહીં, પ્રભાવિત થઈને જાય. પણ એની જે આપણી પરંપરાઓ છે, આપણી અન્નકૂટની પરંપરા છે, આપણી ઇંડોળાની પરંપરા છે, આ બધી જે પરંપરાઓ છે, આપણી તુલસી વિવાહની પરંપરા છે, આપણી ચંદનના વાઘાની પરંપરા છે, સાહેબ આવી પરંપરાઓ બીજે ક્યાંય નથી. અને અક્ષુણ પરંપરાઓ વર્ષોથી શ્રદ્ધાથી, નિષ્ઠાથી, ભક્તિથી હજારો લોકો આ સેવા કરતા આવ્યા છે. આ સેવાની જે અક્ષુણ પરંપરા જે છે એ આપણી અમૂર્ત વિરાસત છે. એ વિરાસતને ખોલી આપવાનું કામ આ અતુલ્ય વારસોની ટીમે કર્યું છે. એટલા માટે એને અભિનંદન આપવા પડે. કારણ કે તમે જો ગરબાને હેરિટેજ કહેવામાં આવ્યું, ગયા વર્ષે જ ગરબાને યુનોએ હેરિટેજમાં દાખલ કર્યું, તો ગરબો તો આમ ગરબો એ તો સોફ્ટ પાવર છે, આમ તો ગરબો ગાનાર દેખાય, ગરબો સંભળાય, બરાબર. તો ગરબાને કેવી રીતે હેરિટેજ? તો ગરબો એ અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત છે. એમ આપણા હિંડોળા એ પણ એક પ્રકારે અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત છે. અને ભવિષ્યમાં જ્યારે પણ આવું ડોક્યુમેન્ટેશન ક્યાંય થતું હશે ત્યારે વડતાલ મંદિરે પોતાનું ડોક્યુમેન્ટ શોધવાની જરૂર નહીં પડે, કારણ કે ખૂબ સારું દસ્તાવેજીકરણ આ અતુલ્ય વારસોની ટીમે આપણને કરીને આપ્યું છે. એ વર્ષો સુધી આગળ ચાલવાનું છે, રહેવાનું છે, એનો આપણને ખૂબ સંતોષ છે. આ મંદિર, આ જે ધામ છે, એ ધામ આપણને કેટલું બધું આપી રહ્યું છે. આપણો જે સંસ્કાર વારસો છે, હું તો એવું કહું સુરેન્દ્ર કાકા કે આપણો સંસ્કાર વારસો ભારતનો છે, એને જો મેપિંગ કરવામાં આવે તો એના જેવી અમૂર્ત વિરાસત આખા વર્લ્ડમાં ક્યાંય નથી, આખા વિશ્વમાં ક્યાંય નથી. કેવી પરંપરા છે આપણી, પેઢી દર પેઢી આ સંતો આપણને સમજાવે જીવન કેવી રીતે જીવવાનું, પરંપરાઓના માધ્યમથી આપણે જીવનના મૂલ્યોને પ્રાપ્ત કરીએ, એવા પ્રકારના લોકો આપણે છીએ. એવા ભારત દેશમાં રહેવાનું સદભાગ્ય આપણને મળ્યું છે, એનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ. અને આ જ સંસ્કાર વારસો જાળવીને અહીંયા એ સ્વામિનારાયણીય સાહિત્યની વાત હોય, સ્વામિનારાયણીય શાસ્ત્રોની વાત હોય, એ બધાને સ્વામીજીએ ખૂબ સારો સંકલ્પ કર્યો છે. મિત્રો, મારે કહેવું છે કે 200 વર્ષ સુધી સંપ્રદાય આટલો મોટો થયો, ભગવાને તો કહ્યું કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ લેવાશે. પાંદડે પાંદડે નામ તો લેવાત, પણ આપણા જે શાસ્ત્રોનું જ્ઞાન, આપણી શિક્ષાપત્રી, આપણું વચનામૃત, આપણા કીર્તનો એ મેઇન સ્ટ્રીમમાં આવતા જ નહોતા. હું તો સાહિત્ય અકાદમીમાં આવ્યો પછી મેં જોયું કે હજારો કીર્તનો છે, પણ કોઈ વિદ્યાર્થી એ પીએચડીના વિષય તરીકે એને લેતું નથી, કોઈ સંશોધન કરતું નથી. આ સ્વામીએ, આ વડતાલ ટેમ્પલ બોર્ડે એક બહુ સરસ નિર્ણય કર્યો કે આપણે વડતાલ દ્વિશતાબ્દી વખતે આ બધું જ મેઇન સ્ટ્રીમમાં લાવવું છે. અને એના કારણે સાહિત્ય અકાદમી બધા જ સંતોના, નંદ સંતોના કીર્તનો છાપી રહી છે. આવનાર સમયમાં એ બધું મેઇન સ્ટ્રીમમાં આવશે. અમે આગળ વચનામૃત પણ કરવાના છીએ. આવી રીતે અલગ અલગ પ્રકારના જે આયામો છે એ લઈને ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. હમણાં જ સ્વામીના આશીર્વાદથી એક બહુ સરસ સેમિનાર આપણે કર્યો. આખા દેશના વિદ્વાનો અહીં આવ્યા અને એમણે શિક્ષાપત્રીના મૂલ્યો, શિક્ષાપત્રીમાં માનવ મૂલ્યો, શિક્ષાપત્રીમાં સનાતન મૂલ્યો, વચનામૃતમાં મૂલ્યો, એવા બધા વિષયો પર વાત કરી. અને બધા જ લોકો એટલો પારિતોષ પ્રાપ્ત કરીને ગયા, સંતોષ પ્રાપ્ત કરીને ગયા. અને શૈલેષભાઈ બધા એવું ફોન કરીને કહેતા હતા કે સાહેબ, આપણે જે ધારતા હતા એના કરતાં જુદું નીકળ્યું. એટલે મેં એમને કહ્યું કે તમે આવો તો ખબર પડે કે ધારો એના કરતાં તો સાવ જુદું જ છે. તમે જે ધારો છો એના કરતાં સાવ જુદું છે. એટલે હું તમને કહું કે તમે કોઈકને મૂળની વાત નહીં કરવાની. મૂળને સમજાવવું હોય ને તો એ મૂળ સુધી લઈ આવવાના. લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં તમે લઈ આવો, પછી તમારે સમજાવવું જ નહીં પડે કે આ મૂળ કોને કહેવાય, મૂળ સંપ્રદાય શું છે, એની ગરિમા શું છે, એનું મહત્વ શું છે, આ કઈ રીતે આખી લીગસી ચાલે છે, એ આપોઆપ અહીંના દિવ્ય વાતાવરણમાંથી સમજી જશે. અહીંના સ્પંદનો જેવા છે કે એને એક અદ્ભુત પ્રાપ્તિ થશે, સંતોષ થશે.
અને એના કારણે એને ખબર પડશે કે જવા જેવી જગ્યા હોય ને તો લક્ષ્મીનારાયણનું દેરું છે, એના જેવી બીજી કોઈ જગ્યા નથી. તો આપણે બધા એના માટે પ્રતિબદ્ધ થઈએ. મહારાજે જેટલી પણ આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાઓમાં રહીને આપણે ભગવાનને રાજી કરવા સતત પ્રયાસ કરતા રહીએ અને એમાં સંતોના આશીર્વાદ આપણને મળતા રહે એવી શુભ ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય સ્વામિનારાયણ, ભારત માતા કી જય.